તો ચલો આજે આપણે જોઈશું કે મારો જે 11 ફેબ્રુઆરીનો જે મારો ટ્રેડ હતો એ લોજિક શું હતું, કારણ કે મેં ગઈકાલે વિડીયો નહોતો બનાવ્યો એના માટે. અને આજના ટ્રેડનું લોજિક બી આપણે જોઈશું કે ભાઈ આજે આપણે ટ્રેડ કર્યો કયો અને આજે આપણે ટ્રેડની અંદર શું લોજિક વાપર્યું હતું એ બી. ઓકે, તો વિડીયોમાં બને રહેજો, એન્ડ સુધી વિડીયો જરૂર જોજો. ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો કેમ છો બધા? મજામાં? હું અજયપાલ. તમે ટ્રેડ વિથ અજયપાલ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખી હશે, નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. મારી જોડે બહુ સારો એવો કન્ટેન્ટ મળશે તમને. હું જે સારી રીતે તમને શીખવાડવાનો ટ્રાય કરું છું શેર માર્કેટ ગુજરાતી સરળ ભાષાની અંદર, એની અંદર તમે સાથ આપવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ઓકે, વિડીયો ગમે તો લાઈક કરી દેજો. કમેન્ટમાં જણાવજો તમને શું પ્રોબ્લેમ હતો, શું પ્રોબ્લેમ આવી રહ્યો છે અને તમારે નેક્સ્ટ વિડીયો શેની પર જોઈએ છે. બિગનર્સ ડે સ્ટાર્ટ થઈ ગઈ છે, જરૂરથી જોઈ આવજો. નેક્સ્ટ સન્ડે બીજો એક વિડીયો આવી રહ્યો છે કેશ માર્કેટ અને એફએનઓ માર્કેટમાં તમારા માટે શું બેટર છે એના માટે. ઓકે, તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આપણે આજે જોવાનું છે 11 ફેબ્રુઆરીએ જે મેં મારી ઇન્સ્ટાગ્રામનું લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. મારા યુટ્યુબના બી યુટ્યુબના જે બાયો છે ડિસ્ક્લેમર એની અંદર બી લખેલું છે. તો એકવાર જઈ આવજો ને એને બી ફોલો કરી લેજો, સપોર્ટ કરજો થોડો એને તો એ બી મને. હવે મેં એની અંદર તમને જણાવેલું છે, તૈયાર અપડેટ મેં આપી દીધી છે કે મારો આ ટ્રેડ કેટલા વાગે પતી ગયો હતો અને આપણે લીધો તો એનું લોજિક માટે મેં વાત કરી હતી. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ અત્યારે કે ભાઈ માર્કેટ 11 તારીખે જે ઓપન થયાની પછી માર્કેટે શું કર્યું? ફોલ કરવાનું સ્ટાર્ટ કર્યું. માર્કેટે ફોલ કર્યું, એક જગ્યાએ બેઝ બનાવ્યો. ગઈકાલની ક્લોઝિંગથી માર્કેટે સપોર્ટ લીધો, માર્કેટ ઉપર ગયો, પણ આપણો ઓવરઓલ વ્યૂ આવતો ડાઉન સાઈડનો. તો આપણે વેટ કર્યો ડાઉન સાઈડ માટે. તો અહીં આગળ માર્કેટ જ્યારે ઉપર જવાનું ટ્રાય કરતું હતું ત્યારે અહીં આગળ એક એફવીજી બને છે. જુઓ આ કેન્ડલ, જો આ કેન્ડલ અને આ ફર્સ્ટ કેન્ડલ, સેકન્ડ અને થર્ડ કેન્ડલ, બેની વચ્ચેની સાઈડમાં જે એફવીજી બને છે, સેમ એની ઉપર એક ઓર્ડર બ્લોક છે. આ ઓર્ડર બ્લોક છે. ઓકે, તો બંનેને આપણે માર્ક કરી રાખ્યા હતા. માર્કેટની અંદર વેટ કર્યો આપણે. તો જો સરસ મજાનો તમને એક ફોલ જોવા મળે. પછી ત્યાંથી માર્કેટ કયું ઉપર કન્સોલિડેશન થોડું કર્યું. માર્કેટે એક ડોજી કેન્ડલ બનાવી, પણ માર્કેટે જ્યારે આ ડોજી બનાવી ત્યારે ઓર્ડર બ્લોકને ટચ થઈ ગયું હતું. ઓર્ડર બ્લોકને ટચ થઈ ગયું મતલબ કે હવે આપણો ટ્રેડ ઇનિશિયેટ કરવાનો ટાઈમ આવી ગયો હતો. આપણે આ કેન્ડલ પર ટ્રેડ નહોતો કર્યો, એના લોનો બ્રેક કરવાનો વેટ કરતા હતા કે ભાઈ લોનો બ્રેક કર્યા પછી માર્કેટની અંદર જો મોમેન્ટમ હોય ડાઉન સાઈડ માટે તો આપણે એન્ટ્રી કરીશું. માર્કેટે શું કર્યું? આની નીચે બી ક્લોઝિંગ નથી આવ્યું, આ બી નથી આપ્યું, પણ આ કેન્ડલે ક્લોઝિંગ આપી દીધું છે. જો થોડું ક્લોઝિંગ એને આપી દીધું છે અને પછી નેક્સ્ટ કેન્ડલની અંદર ફોલોઅપ આવ્યો ત્યારે જ આપણે ટ્રેડ કર્યો, એન્ટ્રી કરી અને એક થોડુંક લોસમાં જવું, પણ એક જ કેન્ડલની અંદર આપણું પૂરું ટાર્ગેટ ડન થઈ ગયું. ઓકે, દેન એની પછી તમે એ બી જુઓ, એના પછી બી માર્કેટે કેવી રીતે મસ્ત ટ્રેડ આપણને બીજી વાર આપ્યો છે. નથી આપ્યો એવું બી નથી. જુઓ તમે એકવાર ફરી જોઈ લો, માર્કેટ ટ્રેડ નથી આપ્યો એવું બી નહીં. ઓર્ડર બ્લોકના ટાઈમે આ એક ઓર્ડર બ્લોક ટચ થયો, બીજી વાર સેમ જગ્યાએ ટચ કર્યા પછી માર્કેટે એક મસ્ત મજાની ફોલિંગ સાઈડની કેન્ડલ બનાવી અને તમને એક મસ્ત મજાનો તમને એક આખો એક વન વે સાઈડનો તમને મુવમેન્ટ કેચ કરાવડાયો 25,900 સુધી, જે આપણે આપણું સપોર્ટ માર્ક કરીને ચાલ્યા હતા ત્યાંથી જ માર્કેટે પછી સપોર્ટ લીધું હતું. ઓકે, તો આ એક મારું લોજિક હતું જે મેં 11 તારીખે ટ્રેડ કર્યો હતો અને મેં એની અંદર મેં તમને બતાવ્યું મારો ટ્રેડ કન્ફર્મ થઈ ગયો છે, પ્રોફિટમાં હું નીકળી ગયો હતું. પણ એનું જે મારો વિડીયો અપડેટ હતો નહોતો આવ્યો, એના માટે મેં આજના વિડીયોની અંદર મેં સાથે લઈ લીધું છે. ચલો આપણે આજે વાત કરીએ આજના ટ્રેડની. તે આજના ટ્રેડમાં શું હતું? તો આજનો ટ્રેડ જે આપણો હતો, માર્કેટ ઓપન થયાની પછી માર્કેટ આજે ઓપન થયું આ જગ્યા પર, થોડું ગેપ ડાઉન ઓપન થયું માર્કેટ. ગેપ ડાઉન ઓપન થયા પછી માર્કેટે શું કર્યું? એક થોડોક ડાઉનફોલ આપ્યો. આપણો બી આજે બી સેમ સિનારી હતો ડાઉન સાઈડ માટે. તો વેટ કરતા હતા આપણે આ લો તૂટવાનો, કારણ કે આ માર્કેટ 10 વાગ્યા પછી અહીંથી માર્કેટે બાઉન્સ બેક માર્યું હતું. આપણે વેટ કરતા હતા કે આની લો નીચે માર્કેટ તૂટીને જાય તો આપણે એન્ટ્રી કરીશું. માર્કેટે શું કર્યું? સેમ જગ્યાએ માર્કેટ કન્સોલિડેશન કર્યું. પણ જ્યારે માર્કેટે આ સેકન્ડ જે માર્ક કરેલો છે મેં 25,800ની 25,881 આસપાસનો જે લેવલ, ત્યાંથી માર્કેટે રિજેક્શન લીધું. ફર્સ્ટમાં એક અહીંયા આગળ માર્કેટ નહોતું ગયું, જે માર્કેટને જવું જ હતું તો અહીં આગળ જઈને પછી પ્રોપર રિજેક્શન માર્કેટ અહીંથી જ એક રિજેક્શન માર્યું હતું. તો આપણે એક આ લાઈન બી ડ્રો કરી રાખી હતી. જ્યારે માર્કેટે આની આસપાસ નિયર બાય આવ્યું ત્યારે માર્કેટે એક મસ્ત મજાની સેલિંગ કેન્ડલ બનાવી. તમે જુઓ, એક મસ્ત મજાની સેલિંગ કેન્ડલ બનાવી, એક સ્ટ્રોંગ કેન્ડલ.
અને આપણે એ જ કેન્ડલની અંદર એની ક્લોઝિંગ પર આપણે એન્ટ્રી કરી અને એક 1-2 મોમેન્ટ આપણે કેચ કર્યો. એના પછી બી આપણે જો હોલ્ડ રાખ્યું હોત, સમજો આપણે તો એક્ઝિટ કરીને નીકળી ગયા હતા, એના પછી બી હોલ્ડ રાખ્યો તો માર્કેટે મસ્ત મજાનો ફોલ આપ્યો છે. 25,664 સુધી માર્કેટ ગયું છે, 70ની આસપાસ માર્કેટ ગયું છે, પણ આપણે એટલો વેટ નથી કર્યો. આપણે મસ્ત મજાનો 1:2 લઈને આપણે નીકળી ગયા હતા. તો સિમ્પલ લોજિક વાપરો, બહુ વધારે માથાકૂટ ના કરશો કે મારે શું કરવું છે, આ કરવું છે, પેલું કરવું છે, નહીં. સિમ્પલ ચાર્ટ રાખો, સિમ્પલ લોજિક રાખો અને એના બેઝ પર ટ્રેડિંગ કરશો તો હું નથી માનતો તમને પ્રોફિટ ના થાય. ના થાય પ્રોફિટ, મને કમેન્ટમાં જણાવો શું પ્રોબ્લેમ આવે છે, તમે શું કરો છો, કેવી રીતના તમારો ટ્રેડ થાય છે, તમારો શું લોસ થાય છે. ઓકે. અને મારી ઇન્સ્ટાગ્રામની લિંક તમને હજી બી કહું છું, બાયોમાં ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે, ત્યાંથી લઈ લેજો. ત્યાંથી લીધા પછી તમને ખબર પડી જશે કે તમારે હવે આગળ શું કરવું જોઈએ. બરોબર છે. તો ચલો આપણે હવે જતા રહીએ એકવાર આવતીકાલના લેવલ્સ માટે, કે આવતીકાલે કયા કયા લેવલ પર આપણે કામ કરીશું. તો આવતીકાલના લેવલ માટે પહેલું ફર્સ્ટ ઓફ ઓલ આપણું જે છે એક ઓપનિંગનો હાઈ અને એનો લો, 2 હાઈ અને 2 લો. ધેટ્સ ઇટ. આ હું તો પહેલા જ માર્ક કરીને નાખું છું. બરોબર છે. આના બિહાફમાં જ હું ટ્રેડ કરવાનું પ્લાનિંગ કરું છું. બહુ વધારે કંઈ કશું કરતો નથી. હવે માર્કેટમાં તમે એકવાર તમે જાતે જોવો, કશું કોઈ ઇન્ડિકેટર નહીં વાપરું. માર્કેટે શું કર્યું, આ જગ્યાએથી એકવાર પાછું બાઉન્સ કર્યું. માર્કેટ શું કર્યું, આ જગ્યાએ આવીને માર્કેટે મોટી વીક બનાવવા મળી. સેમ આ જગ્યાએ આવીને માર્કેટે શું કર્યું, મોટી વીક બનાવી, પાછું થોડું બાઉન્સ કર્યું. માર્કેટ અહીં બ્રેક કર્યું, પણ શું કર્યું, માર્કેટ અહીં આગળ વેટ કરી જુઓ. અહીં બી આ વીક બનાવી, અહીં બી આ વીક બનાવી અને એટ ધી એન્ડ માર્કેટે નીચે ક્લોઝિંગ આપ્યું. તો એક મેજર સપોર્ટ અહીં આગળ બને છે. કયો બને છે? તો કે આ બને છે. રાઈટ. માર્કેટ આના લોથી ઉપર ગયું, સેમ અહીંયા આગળ માર્કેટે કન્સોલિડેશન કર્યું, આના લોની બ્રેક નથી કર્યો, પાછો ઉપર ગયો, પછી પાછો લો બ્રેક કર્યા પછી બાદ બી માર્કેટે થોડું કન્સોલિડેશન કર્યું, નીચે ગયું, પાછું એકવાર ઉપર ગયા પછી બી માર્કેટ ત્યાંથી જ રિજેક્શન લઈને ગયો. તો મેન એક લેવલ આ ઇમ્પોર્ટન્ટ લેવલ માનવામાં આવે છે 25,821નું. 25,821નું એક લેવલ છે. બીજું લેવલ છે 25,900 મારેલું છે મારામાં, પણ 25,900 તમે રાઉન્ડ ફિગર લઈને રાખશો તો બી વાંધો નહીં આવે. બરોબર છે. અને 25,752, 750નું રાઉન્ડ ફિગર લઈને ચાલવાનું. ઓકે. કેમ કે એક રાઉન્ડ ફિગર કેમ લેવાની કે ત્યાં આગળ ઓર્ડર પેન્ડિંગ પડ્યા હોય છે, બાયર અને એટલે કે સેલરના જે હોય છે, ઓપ્શન સેલિંગ જે કરતા હોય એમના ઓર્ડર ત્યાં પેન્ડિંગ પડ્યા હોય છે, એટલા માટે આપણે રાઉન્ડ ફિગર લઈને ચાલીએ છીએ. એના માટે ડીપમાં સમજવા માટે તમારે બિગનર સિરીઝમાં આજે થોડુંક આગળ વધશું ત્યારે તમને હું બતાવતો જઈશ કે તમારે કેવી રીતે, સ્ટેપ બાય સ્ટેપ સમજશો તો તમને ખબર પડશે. પણ આ જે એનાલિસિસ છે એ થોડું ઘણું જે નોલેજ જેમને છે એમના માટે છે. ઓકે. તો કાલે આપણે આ 3 લેવલ પર કામ કરીશું. બરોબર છે. જો આ જગ્યા પર જે આ લેવલ બી છે એ લેવલનો તમે માર્ક કરો. સેમ આ જગ્યાએથી માર્કેટ કે તમે જોઈ લો, સેમ આ જગ્યાએથી માર્કેટ કાલે 2 દિવસથી માર્કેટ આ જગ્યાએ સપોર્ટ લે છે ને આજે એને બ્રેક કર્યું, ગેપ ડાઉન ખુલ્યા પછી અહીંયા જ ડાઉન ખુલ્યું છે ને ત્યાંથી માર્કેટ ફોલિંગ સાઈડમાં છે. લોવર લો બનાવીને ચાલે છે. તો એક લેવલ ઇમ્પોર્ટન્ટ છે. બધા હું માર્ક કરીને આપું છું, એવું નથી કે હું તુક્કો મારીને આપું છું. તમે લેવલને દેખો, મેં લોજિક બી આપું તમને, તમારે કેવી રીતે હું લેવલ આપું છું. તો કંઈક તો હશે એની પાછળનું કારણ. જો ટ્રેડ ના થતો હોય, ના મળતો હોય તો નહીં કરવાનો. સમજો કંઈક પ્રોબ્લેમ થઈ ગયો તમારા ઉતાવળમાં, તમે લેટ થઈ ગયા એન્ટ્રી કરવામાં, તો એન્ટ્રી નહીં કરવાની. ઓકે. હવે કાલે ઓપન થશે માર્કેટ, યા તો સમજો ફ્લેટ, થોડું નીચે, કશું બી થાય તો વેટ કરો માર્કેટ નીચે આવવાનો, યા તો એકવાર સપોર્ટ યા તો રેઝિસ્ટન્સ માર્કેટ પહોંચવાનો. સપોર્ટ રેઝિસ્ટન્સ નથી પહોંચતું તો આ રીતનો સિનારીઓ કંઈક બનાવે છે માર્કેટ, સમજો. તો જેથી પુલબેક એકવાર લે છે તેનો લો પર માર્ક કરો, અને જે બીજી વાર તેથી તેની માર્કેટ પડે છે ને પ્રોપર નથી જતું, ઉપર લગીને ટચ થતું નથી, તો વેટ કરો, અહીંથી પડવાનો તો એક વાર લાઈન ડ્રો કરો, અહીંથી માર્કેટ પડશે ને પડશે ને પડશે જ. બીજી વાર રીટેસ્ટ કરવા માટે તો અહીં તો આવશે જ માર્કેટ. યા તો અહીં નહીં આવે, કાં તો આને લો બ્રેક કરશે. તો લો બ્રેક કરશે તમારું તો બી તમારી એન્ટ્રી આગળ થઈ જશે. અહીં એન્ટ્રી થશે તો સિમ્પલ તમે એન્ટ્રી લઈ શકો છો. સિમ્પલ લોજિક છે, બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. બરાબર છે. ગેપ ઓપન થયું તો ગેપ ઓપનમાં ગેપ અપ થયું તો બી તમારે કોઈ બી એક જગ્યા પર માર્કેટને આવવા દો, એને સપોર્ટ રેઝિસ્ટન્સ લેવા દો, માર્કેટને કન્સોલિડેશન કરવા દો, ઓર્ડર થવા દો, પછી એના પછી બ્રેકઆઉટ થાય ત્યારે જ એને તમે એન્ટ્રી કરવાનો પ્લાન કરજો. એના વગર એન્ટ્રી કરવાનો પ્લાન ના કરતા. એન્ટ્રી ચૂકી જાવ તો પ્લીઝ એન્ટ્રી ના કરતા. ઓકે. આ એક તમને મારું આ આવતીકાલ માટે જે લેવલ્સ તમારે છે એના માટેના લેવલ તમને મેં આપી દીધા આજે. હવે રહી વાત આપણી બિગનર સિરીઝમાં જે સ્ટાર્ટ થઈ ગઈ છે એ, અને મેન તો એ છે કે પ્લીઝ સબસ્ક્રાઇબ કોઈ નથી કરતું, સબસ્ક્રાઇબ કરવાનું રાખો. તમને પ્રોબ્લેમ આટલું સરળ રીતે હું સમજાવું છું, મારો પ્રોબ્લેમ જે છે એ મને તમે કમેન્ટમાં જણાવવાનું રાખો. કમેન્ટ કોઈ કરતું નથી
તો પ્લીઝ જણાવવાનું રાખો. અને વિડીયો નથી સમજ પડતી યા તો નથી મજા આવતી તો બી મને કહો કે શું મારે ક્લિયર કરવાની જરૂર છે. ઓકે, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ પ્લીઝ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો ચેનલને. અને તમારા ઇન્સ્ટાગ્રામમાં બી જઈને મને ફોલો કરી લેજો. ઓકે, ચલો મળીએ બીજા એક વિડીયોની અંદર. ત્યાં સુધી લર્નિંગ પર ફોકસ કરો. ચલો, જય માતાજી.